તો દોસ્તો તમે અત્યારે છે કે ઇન્સ્ટાગ્રામને તમે સ્ક્રોલ કરશો અથવા તો તમે ફેસબુકને સ્ક્રોલ કરશો અથવા તો તમે છે ને કે યુટ્યુબને સ્ક્રોલ કરો છો, ઠીક છે. આ ત્રણેય પ્લેટફોર્મમાં તમે કોઈ પણ છે ને કે અત્યારે પ્લેટફોર્મ તમે જોશો તો તમને છે ને કે એક જ ન્યૂઝ જોવા મળતી છે, ઠીક છે. શું કે તમને પણ ખબર છે અત્યારે છે ને કે 2 દિવસ પહેલા જ તે એક ચેનલ છે ને કે નવી ક્રિએટ થઈ, ઠીક છે. તો એ ચેનલમાં છે ને કે ખાલી 24 કલાકમાં છે ને કે 20 મિલિયન પ્લસ, એટલે કે તમને પણ ખબર છે કે 2 કરોડ ઉપર છે ને કે સબસ્ક્રાઈબર પાર કરી લીધા, ઠીક છે. અને અત્યારે તમે જોવા જાવ હાલમાં ખાલી 2 દિવસમાં તે કે 37 મિલિયન પ્લસ સબસ્ક્રાઈબર છે, ઠીક છે. તો આ ચેનલ છે કે કઈ છે કે 2 દિવસમાં છે ને કે આટલા બધા સબસ્ક્રાઈબર કરી લીધા, ઠીક છે. તો શું તમને પણ એવું લાગતું છે કે 1 દિવસમાં 2 દિવસમાં છે કે આટલા સબસ્ક્રાઈબર કે થઈ શકે છે? તો દોસ્તો હા, થઈ શકે છે, ઠીક છે. તમે પણ એક નામ જાણતા હશો, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કરીને, ઠીક છે. કે ઇન્સ્ટાગ્રામમાં તમે જોવો તો એના કેટલા મિલિયન કે ફોલોવર છે, ફેસબુકમાં પણ તમે જોઈશો તો એના છે ને કે કેટલા મિલિયન ફોલોવર છે, ઠીક છે. તો દોસ્તો એને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કે 2 દિવસ પહેલા જ તે કે યુ આર ક્રિસ્ટિયાનો કરીને છે ને કે એક ચેનલ ક્રિએટ કરી છે, ઠીક છે. તમે પણ કે યુટ્યુબમાં જઈને કે સર્ચ કરશો તો એ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો છે કે ચેનલ આવશે અને તમે એમાં જોશો તો ખાલી 2 દિવસ જ થયા છે. હાલમાં અત્યારે આપણે જોવા જઈએ તો એમાં છે ને કે 37 મિલિયન સબસ્ક્રાઈબર છે, ઠીક છે, ખાલી 2 દિવસમાં જ. તો દોસ્તો આખી એને છે ને કે આ રીતે છે કે 2 દિવસમાં આટલા બધા સબસ્ક્રાઈબર કઈ રીતે થયા, ઠીક છે. બધા લોકો છે ખાલી એમ કહી દે છે એક દિવસમાં આટલા સબસ્ક્રાઈબર થયા કે 24 કલાકમાં કે 20 મિલિયન સબસ્ક્રાઈબર થયા કે આની કે સાચી વાત શું છે, ઠીક છે. તો દોસ્તો હવે તમે માની લો અમારે પણ કે ઇન્સ્ટાગ્રામમાં છે કે માની લો કે 1 મિલિયન સબસ્ક્રાઈબર હોય, ઠીક છે. હવે 1 મિલિયન સબસ્ક્રાઈબરમાં કે તમે છે કે એમાં રીલ્સ મૂકો છો કે મારે છે કે મેં એક નવી યુટ્યુબ ચેનલ બનાવી. હવે તમારે 1 મિલિયન કે સોરી કે 1 મિલિયન તમારે ફોલોવર છે કે તમારા ઇન્સ્ટાગ્રામમાં, ઠીક છે. તમે 1 મિલિયન તમારે ફોલોવર છે ઇન્સ્ટાગ્રામમાં, તો તમે છે એમાં એવું પોસ્ટ મૂકશો કે તમે એક નવી યુટ્યુબ ચેનલ બનાવેલી છે. તો 1 મિલિયન સબસ્ક્રાઈબર એટલે કે 10 લાખ લોકોમાંથી કે મિનિમમ કે 50,000 લોકો તો તમારી ચેનલને સબસ્ક્રાઈબર કરશે ને. તો એ રીતે છે ને કે હવે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ને તો 700 મિલિયન છે ફોલોવર, ઠીક છે. એટલે કે 635 છે, આપણે પણ 700 મિલિયન માનીએ, ઠીક છે. હવે 700 મિલિયનમાંથી કે આપણે વધુમાં વધુ છે માની લો કે 100 મિલિયન રાખવી, ઠીક છે, અથવા તો 50 મિલિયન રાખવી, ઠીક છે. કે હજી નવી યુટ્યુબ ચેનલ બનાવો એટલે બધા લોકો છે કે તરત જ છે કે 700 મિલિયનમાંથી ખાલી 50 મિલિયન તો ઘાયકા જવાના જ છે, ઠીક છે. તમને પણ ખબર હોય કે આપણે નવી યુટ્યુબ ચેનલ કોઈ પણ બનાવે, મોટો સેલિબ્રિટી હોય ખાલી એનું પ્રમોશન કરે એટલે બધા લોકો છે એની વાત તો માનવા જ છે, ઠીક છે. તો જ તે એને ફોલો કરેલું હોય, ઠીક છે. તો એ રીતે છે ને કે 700 મિલિયન ફોલોવર છે કે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો તો એને છે ને ઇન્સ્ટાગ્રામમાં કે પોસ્ટ કરી કે મેં એક યુટ્યુબ ચેનલ બનાવેલી છે. તો તમે છે ને કે સર્ચ કરીને કે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કરીને સર્ચ કરીને તમે મારી યુટ્યુબ ચેનલને કે સબસ્ક્રાઈબર કરી લો, ઠીક છે. 700 મિલિયન ફોલોવર છે તો એમાંથી કે 50 મિલિયન તો કે ફટાફટ જવાના જ છે. તો એ રીતે છે ને કે 700 મિલિયનમાંથી કે 50 મિલિયન અથવા તો કોઈ પણ હોય, ઠીક છે, જેટલા પણ હોય એટલા ફોલોવર કે તરત જ ગયા એટલે છે ને કે આનો રેકોર્ડ બની ગયો, ઠીક છે. અત્યારે તમે જોવા જશો તો 37 મિલિયન પ્લસ સબસ્ક્રાઈબર્સ છે. ત્યારે કે બધા રેકોર્ડ તોડી નાખ્યા છે, ઠીક છે. કે યુ આર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કરીને એક ચેનલ છે, ઠીક છે. તમે જોઈ શકો છો કે આ ચેનલે છે ને કે ખાલી એક જ દિવસમાં 2 દિવસમાં છે ને કે 30 મિલિયન સબસ્ક્રાઈબર છે ને કે પૂરા કરી લીધા છે, ઠીક છે. હવે આપણે છે ને આખી ચેનલ જોયું, ઠીક છે. તમે જોશો બાજુમાં હું છે ને કે સ્ક્રીન રેકોર્ડિંગ ઓન કરું છું, ઠીક છે. તમે જોવો છો કે બાજુમાં તમે જોશો કે તમારે પણ આ ચેનલને જોવું તો તમારે છે ને કે સિમ્પલી કે યુટ્યુબને ઓપન કરવાનું છે. હવે તમે યુટ્યુબને ઓપન કરશો પછી તમારે ખાલી લખવાનું છે કે યુ આર ક્રિસ્ટિયાનો કરીને, ઠીક છે. તો તમે જોઈ શકો છો કે મેં છે ને કે ક્રિસ્ટિયાનો કરીને લખ્યું છે, ઠીક છે. કે યુ આર ક્રિસ્ટિયાનો કરજો, ઠીક છે. અથવા તો તમે ખાલી ક્રિસ્ટિયાનો કરશો ને તો તમારી સામે બીજી બધી છે ને કે ઘણી ચેનલો આવી જશે, ઠીક છે. પણ એ બધી છે ને કે ફેક ચેનલ હોય છે, ઠીક છે. તમારે છે ને કે યુ આર ક્રિસ્ટિયાનો કરીને તમે લખશો એટલે તમારી સામે આ ક્રિસ્ટિયાનો કે ચેનલ આવી જશે, ઠીક છે. તમારે જોવું હોય તો તમે જોઈ શકો છો, ઠીક છે. તો દોસ્તો જોયું તમે કે આટલા ખાલી 2 દિવસમાં તે છે ને કે ક્રિસ્ટિયાનોને કે 37 મિલિયન સબસ્ક્રાઈબર પૂરા કરી લીધા, ઠીક છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ છે હું સૌથી મળતા રહેશે, ઠીક છે. તો આ ચેનલને સૌથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, બાય.